નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ક્યારે સુધરશે તંત્ર? કારણ કે વડોદરામાં જે ઘટના બની ખરેખર એ ઘટના ચોંકાવનારી છે. વડોદરામાં રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં બેદરકારી સામે આવી હતી, જેમાં હેલિકોપ્ટર રાઇડ હતી. તેનો હેલિકોપ્ટર રાઇડ ચાલતી વખતે તેનો દરવાજો અચાનક ખુલી ગયો હતો. તે મુદ્દે તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું તંત્રએ માત્ર પરવાનગી આપીને સંતોષ માની લીધો? જે રાઇડ હતી તેનું કોઈ પ્રકારની તપાસ ન કરવામાં આવી, ચેક ન કરવામાં આવી. નાના માસૂમ બાળકો આ હેલિકોપ્ટર રાઇડની મજા માણી રહ્યા હતા અને તે જ વખતે અચાનક દરવાજો ખુલી ગયો. જે રાઇડ ચલાવવા વાળો સંચાલક હતો, જે કર્મચારી હતો, તેને ધ્યાન જતા અચાનક તેણે રાઇડ બંધ કરી દીધી ને જેના જ કારણે મોટી દુર્ઘટના ઘટતા ટળી ગઈ છે. માંજલપુર વિસ્તારમાં રોયલ મેળાનો પ્રારંભ થયો હતો. તમામ પ્રકારની પરવાનગી સાથે આ મેળો શરૂ થયો હતો, તો પછી આવી દુર્ઘટના ઘટી કઈ રીતે? નાના ભૂલકાઓ દરવાજો ખુલી જતા માંડ બચી ગયા. મેળામાં ખૂબ જ નજીક ગોઠવવામાં આવી હતી રાઇડો, જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે. હાલ રોયલ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેળામાં ગતરોજ નાની હેલિકોપ્ટરની રાઇડ છે, એ રાઇડની અંદર બાળકો બેઠા હતા, એમના વાલીઓ આજુબાજુમાં ઉભા હતા. તે જ સમયે દરવાજો ખુલી જતા મોટી હોનારત સર્જાતા રહી ગઈ છે, જેને પગલે હોબાળો મચી ગયો હતો. આપ જોઈ રહ્યા છો તે મુજબ જે રોયલ મેળો છે એની અંદર જે રાઇડો છે તદ્દન કન્જેસ્ટેડ વિસ્તારની અંદર ગોઠવવામાં આવી છે. બધી જ નજીક રાઇડો છે. ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના થાય તો બાળકની મોટી હોનારત સર્જાઈ શકે છે, કોઈ પણ બાળકનો મૃત્યુ પણ થઈ શકે છે, એવી આખી વ્યવસ્થા છે. પોલીસ દ્વારા જે પરમિશન આપવામાં આવી છે તે પોલીસે પણ ગતરોજ તાત્કાલિક આ મેળો બંધ કરાવ્યો છે ને આની પૂરતી જ્યાં સુધી ચકાસણી નહીં થાય, સુપરવિઝન નહીં થાય ત્યાં સુધી ફરીથી ચાલુ નહીં કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. હાલ અહીંયા રોયલ મેળાની અંદર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બહારની સાઈડે કોઈ પણ પ્રવેશી ન શકે તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં ફાયર સેફટી સહિતની તમામ સુવિધાઓનું ફરીથી ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ રોયલ મેળાને શરૂ કરવા માટે પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવનાર છે. ત્યારે જોવું રહ્યું પોલીસ દ્વારા કઈ બાબતોનું ચકાસણી કરવામાં આવે છે અને ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે તેના માટે કેવા તકેદારીના પગલા ભરવામાં આવે છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા શહેરના માંજલપુર.